એજ્યુકેશન. સ્ટુડન્ટ્સ, લાસ્ટ આપણે છે ને કંઈક સવારી કરી હતી. શેમાં સવારી કરી હતી? યાદ છે તમને? હા, ટ્રેનમાં સવારી કરી હતી. અને પછી આપણે શું જોયું હતું? બલૂન્સ, આઈસ્ક્રીમ. તો આ બધું બનાવ્યું હતું. એની અંદર આપણે શું લખ્યું હતું? અપર કેસ આલ્ફાબેટ અને લોઅર કેસ આલ્ફાબેટ. ઓકે, તો આજે આપણે શું કરવાનું છે? તો જો અહીંયા મેં બે ક્લાઉડ્સ ડ્રો કર્યા છે અને આ બે ક્લાઉડ્સ ની અંદર મેં કંઈક લખું છું. ઓકે, તમે જુઓ હું શું લખું છું? તો કે અપર કેસ અને લોઅર કેસ એ બંને સાથે લખું છું. બરાબર? હવે તમે કહેશો કે દીદી અપર કેસ અને લોઅર કેસ સાથે કેમ? તો આપણે અલગ અલગ તો શીખી ગયા, પણ સાથે એટલા માટે લખવા જોઈએ કે તમે મોસ્ટ ઓફ જોતા હશો તો બધા સ્પેલિંગ્સ હોય છે. તો સ્પેલિંગ્સ ની અંદર અપર અને લોઅર બંને સાથે જ આવતા હોય છે. અને સ્પેલિંગ લખવા માટે જ્યારે આપણે અપર અને લોઅર બે સાથે લખીએ છીએ ત્યારે આપણને આઈડેન્ટિફાઈ તો કરવો પડે કે નહીં, કે કયો લેટર કયો છે. તો આજે આપણે બંનેને સાથે રાખીને જોઈશું, તો જેથી આપણને ખબર પડી જાય કે ભાઈ A છે તો એ આ ઓ છે, B છે તો B આવો છે. બરાબર? તો એ પહેલા તમે જુઓ, થોડુંક તમને મેં વિડિયો બતાડું છું અને એની અંદર તમને અપર કેસ અને લોઅર કેસ આલ્ફાબેટ છે. પછી નેક્સ્ટ આપણે શીખીશું અપર કેસ અને લોઅર કેસ કેવી રીતે નોટબુકમાં લખાય છે. ઓકે, તો ચાલો જઈએ અપર કેસ અને લોઅર કેસ એ. ઓકે, જો અહીં તમને ટ્રેનમાં શું દેખાણું હતું? એ. હવે જો અહીંયા બ્લુ અને રેડ કલરના આપ્યા છે. એમાં બ્લુ કલર છે એ અપર કેસ એ અને રેડ કલર છે તે લોઅર કેસ એ. બરાબર? હવે જુઓ કોની ગાડી આવી? બી. બરાબર ને? અપર કેસ બી. ચલો હવે અપર કેસ બી, બ્લુ કલર છે અને બાજુમાં રેડ કલરમાં લોઅર કેસ બી. ઓકે, તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે જે બ્લુ કલર છે એ અપર કેસ છે અને રેડ કલરમાં આવે છે તે લોઅર કેસ છે. ચલો હવે કેની ટ્રેન આવી? સીની. તો અપર કેસ સી, લોઅર કેસ સી. તો લોઅર કેસ અને અપર કેસ બંને કેવી રીતે લખાય છે? સરખી રીતે જ. ચલો હવે કઈ ટ્રેન આવી? ડી ની ટ્રેન. ઓકે, તો અપર કેસ ડી અને લોઅર કેસ ડી. હવે તમને મેં આની પહેલાં કીધું હતું કે ડી અને બી વચ્ચે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આવે છે ઈ ફોર એલિફન્ટની સવારી. બરાબર ને? તો હવે જોઈએ અપર કેસ ઈ અને લોઅર કેસ ઈ. તો લોઅર કેસ ઈ છે એ કેવો છે? સ્મોલ છે, જે બોડી લેટર છે એટલે તે બ્લુ લાઇનમાં લખાય છે. ચલો એફ. એફની સવારી આવી ગઈ છે. અપર કેસ એફ, અપર કેસ એફ અને લોઅર કેસ એફ. એફ ફોર ફિશ. ચલો હવે સવારી આવી છે જી. જી ફોર ગોટ. ઓકે, અપર કેસ જી, લોઅર કેસ જી. જોયું? રેડ કલર લોઅર કેસ જી. ઓકે, જી પછી કયો લેટર આવશે? એચ. એચ ફોર હાઉસ.
H for hen. તો ચલો જોઈએ અપર કેસ H અને લોવર કેસ H. ઓકે, હવે H પછી આવે છે આઈની સવારી. તો I for આઈસ્ક્રીમ. બરાબર ને, આઈ એટલે સ્ટેન્ડિંગ લાઈન. તો જોઈએ અપર કેસ આઈ અને લોવર કેસ આઈ. હવે બે વચ્ચે ડિફરન્સ શું છે? લોવર કેસ આઈ પણ સ્ટેન્ડિંગ લાઈન અને પણ માથે ડોટ. ચલો હવે છે જે. જે ફોર જગ, જે ફોર જોકર. અપર કેસ જે, લોવર કેસ જે. બંને સેમ છે પણ માથે ડોટ છે અને જે નીચે જાય છે. ઓકે, હવે કે ફોર કિંગ, કે ફોર કાઇટ. તો જોઈએ હવે અપર કેસ કે એન્ડ લોવર કેસ કે. વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ જોઈએ કઈ ગાડી આવી રહી છે? ઓ, એલ. એલ ફોર લાયન. લાયનની સવારી આવી ગઈ હો. ચલો અપર કેસ એલ અને લોવર કેસ એલ. લોવર કેસ એલ એટલે માત્ર સ્ટેન્ડિંગ લાઈન. રેડ ટુ બ્લુ. ચલો હવે એમ ફોર મૂન, એમ ફોર મંકીની સવારી છે. તો જોઈએ હવે એમાં અપર કેસ એમ અને લોવર કેસ એમ. હવે આવે છે એન. એન ફોર નોઝ, એન ફોર નેસ્ટ. અપર કેસ એન અને લોવર કેસ એન. ઓકે, એલ એમ એન. હવે કોની સવારી આવશે? ઓ, O for orange, O for owl, O for onion. ચલો બંને કેવા છે? રાઉન્ડ રાઉન્ડ જ છે. અપર કેસ ઓ અને લોઅર કેસ ઓ. ચલો હવે કઈ સવારી આવી રહી છે? પી. પી ફોર પેરટ, પી ફોર પેંગ્વિન. ઓકે, અપર કેસ પી and lower case p. ચલો હવે નેક્સ્ટ આપણી ટ્રેન છે ક્યુની. ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વિલ. ચલો ક્યુ, અપર કેસ ક્યુ, લોઅર કેસ ક્યુ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આવે છે આર. આર ફોર રેપિડ, આર ફોર રોઝ, આર ફોર રેનબો. અપર કેસ આર, લોઅર કેસ આર. ચલો હવે ઓ પી ક્યુ આર એસ. S for sparrow, S for sheep. ઓકે, ચલો હવે જોઈએ અપર કેસ એસ અને લોઅર કેસ એસ. બંને સરખા જ દેખાય છે અને સરખા લાગે છે પણ એક બિગ લખાય છે, એક સ્મોલ. ચલો હવે ટી.
T for tiger. T for telephone. Uppercase T and lowercase t. ચલો નેક્સ્ટ આવે છે U for umbrella. અમ્બ્રેલાની સવારી આવી ગઈ. તો ચલો હવે U, uppercase U and lowercase u. ઓકે, તો હવે કયા લેટર બાકી રહ્યા છે? U, V. V for vegetables. V for violin. Uppercase V and lowercase v. ઓકે, V નો ટર્ન આવી ગયો, U નો ટર્ન આવી ગયો. હવે કોનો ટર્ન? W. W for watch. W for wall. Uppercase W and lowercase w. ઓકે, હવે X. X તો સાવ ઇઝી, ક્રોસ કરીએ એટલે બની જાય X. અપરકેસ X, લોવરકેસ X. ઓકે, ચલો હવે આવે છે ટ્રેન Y. Y ની ટ્રેન આવી ગઈ છે. Y for yak, Y for yo-yo. ચલો જુઓ હવે કેવી રીતે લખાય છે. અપરકેસ Y and lowercase y. ચલો હવે બચ્યું છે લાસ્ટ લેટર Z. Z for zebra, Z for zigzag, Z for zip. તો જોઈએ હવે અપરકેસ Z અને લોઅરકેસ Z. હવે તમે જોયું આમાં ઘણા બધા લેટર સેમ ટુ સેમ છે પણ લખવામાં બિગ અને સ્મોલ છે. અપરકેસ A, બે સ્લાન્ટ લાઈન વચ્ચે સ્લીપિંગ લાઈન અને લોઅર કેસ A. તમને ખ્યાલ છે કે લોઅર કેસ A કેવો છે? બોડી લેટર એટલે બ્લુ લાઈનમાં લખાણો. ચલો હવે બી. બીને જોઈએ બી કેમ લખાય છે? એક્સટેન્ડિંગ લાઈન અને એ બે કર્વ. હવે સ્મોલ બી લખવા માટે એક્સટેન્ડિંગ લાઈન અને એક સ્મોલ કર્વ, એ પણ બ્લુ લાઈનમાં. ચલો હવે સી. ઓકે, તો કેપિટલ સી બિગ અને સ્મોલ સી બ્લુ લાઈનમાં. ડી, કેપિટલ ડી, ઓકે, રેડ ટુ બ્લુ અને સ્મોલ ડી. હવે આપણે જોયું કે સ્મોલ ડી કેવી રીતે લખાય છે. ઓકે, કેપિટલ ઈ, એક સ્ટેન્ડિંગ લાઈન અને 3 સ્લીપિંગ લાઈન, પણ વચ્ચેની લાઈન સ્મોલ. ઈ એ બોડી લેટર છે, સ્મોલ એટલે બ્લુ લાઈનમાં લખ્યો. ચલો એફ. કેપિટલ કેમ લખ્યો જોયું? સ્મોલ અને એફ કેપિટલ અને સ્મોલ વચ્ચે માઇનોર ફરક છે જુઓ. પેલી એક સ્ટીક જેવું થાય છે. જી, કેપિટલ જી અને સ્મોલ જી કેમ લખાય છે? તમે 9 કરો છો એની જેમ પછી કર્વ. ઓકે, જી પછી કોનો ટર્ન છે? એચ. બે સ્ટેન્ડિંગ લાઈન વચ્ચે એક સ્લીપિંગ લાઈન, એક સ્ટેન્ડિંગ લાઈન પછી ત્યાંથી લાઈન કર્વ જેવું કરવાનું એટલે એચ. આઈ.
એક બે સ્ટેન્ડિંગ લાઇન અને પછી સ્લીપિંગ લાઇન ટુ કઈ હતી. ઓકે, કેપિટલ અને સ્મોલ જે જોયું બંને સેમ લખાય છે, પણ કેપિટલ લાઇનમાં ઉપર સ્લીપિંગ લાઇન થાય છે જ્યારે સ્મોલમાં થતી નથી. કેપિટલ કે, સ્મોલ કે, એલ, કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એમ અને સ્મોલ એમ. એન કેપિટલ, એક સ્ટેન્ડિંગ લાઇન, બીજી સ્ટેન્ડિંગ લાઇન, વચ્ચે ક્રોસ લાઇન એન. ઓ એટલે રાઉન્ડ. ઓકે, કેપિટલ અને બ્લુ લાઇનમાં છે સ્મોલ લેટર. ચલો પી, કેપિટલ હોય તો ઉપરની લાઇનને રેડ લાઇનને ટચ થાય છે અને સ્મોલ એટલે કે લોઅર કેસ હોય તો નીચેની રેડ લાઇનને ટચ થાય છે. ચલો એલ એમ એન ઓ પી ક્યુ. તો ક્યુ કઈ રીતે લખાય છે જુઓ. ઓ જ કરવાનો, વચ્ચે એક લાઇન આ રીતે કરવાની, પણ પછી ક્યુ કેપિટલ અને સ્મોલ, પીથી ઉલટું પણ વચ્ચે એક આગળ બાજુમાં લાઇન. હવે આર, કેપિટલ આર, સ્મોલ આર. એસ, કેપિટલ, સ્મોલ. ટી, કેપિટલ and small. U, capital U, small u. Capital V, small v. Capital W, કેવી રીતે લખાય છે જુઓ. રેડ ટુ બ્લુ અને સ્મોલ બ્લુ માં જ ખાલી લખાય છે. એક્સ, કેપિટલ એક્સ હોય તો રેડ ટુ બ્લુ અને સ્મોલ હોય તો ઓનલી બ્લુ. વાય, ઓકે, હવે જો સ્મોલ વાય કેવી રીતે લખાય છે આ રીતે. ઝેડ, કેપિટલ એન્ડ સ્મોલ. સ્ટુડન્ટ્સ, તો તમે શું જોયું? આજે આપણે શું શીખ્યા? તો કે આજે આપણે આલ્ફાબેટ શીખ્યા. કયા આલ્ફાબેટ શીખ્યા? ઓકે, તો તમે જોયું કે આપણે અપર કેસ અને લોઅર કેસ આલ્ફાબેટ છે એને આપણે નોટબુકમાં કેવી રીતે લખાય છે. આપણે અત્યાર સુધી તો અલગ અલગ લીધા હતા, તો આજે આપણે એને કમ્બાઈન લીધા અને કમ્બાઈન આપણે નોટબુકમાં કેવી રીતે લખાય છે એ જોયું. હવે આજે કંઈક નવું કરવાનું છે. હવે જુઓ, આ તમારી ટેક્સ્ટ બુક છે. તમને ક્યારનો ક્વેશ્ચન થતો હતો કે નહીં કે દીદીએ ટેક્સ્ટ બુક તો ઇન્ટ્રોડ્યુસ જ નથી કરી. તો આજે આપણે આપણી ટેક્સ્ટ બુકને ઇન્ટ્રોડ્યુસ કરીએ. હવે જુઓ કે તમારી આ પિંક કલરની ટ્રેન વાળી છે એ તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે, બરાબર કે નહીં? હવે એમનું નેમ જુઓ, માય લર્નિંગ ટ્રેન. શું લખ્યું છે? માય લર્નિંગ ટ્રેન. આપણી શીખવા માટેની ટ્રેન છે. પછી એમાં નીચે મોટા મોટા રેડ કલરના લેટર્સ શું લખ્યું છે? વર્લ્ડ ઓફ લેટર્સ. વર્લ્ડ ઓફ લેટર્સ. તો આપણી બુક છે એ શું છે? લેટર્સની દુનિયા છે. લેટર્સની દુનિયા છે, એમનું નેમ છે વર્લ્ડ ઓફ લેટર્સ. હવે અહીંયા આપણને ટ્રેન બી આપેલી છે. એટલે જ્યારે પણ દીદી તમને કહે કે તમારી ઇંગ્લિશની બુક કઈ છે તો તમને તરત જ આઈડિયા આવી જશે કે આ છે ટ્રેન વાળી બુક છે, પિંક કલરની. ખાસ કરીને ગર્લનો તો ફેવરિટ કલર છે, બરાબર ને? તો એ પિંક કલરની ટ્રેન વાળી બુક છે એ આપણી કઈ છે? ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે. અને એમનું નેમ શું છે? તો કે વર્લ્ડ ઓફ લેટર્સ. હવે જુઓ તમારા ટેક્સ્ટ બુક
બુકમાંથી પેજ નંબર 9 ઓપન કરવાનું છે અને 9 નંબર પર શું છે? હવે આપણે ટેક્સ્ટ બુકને તો ઇન્ટ્રોડ્યુસ કરી જ દીધી, પણ આપણે આપણી જાતને બી ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય કે નહીં? જેમ કે હું અહીંયા એન્ટર થાઉં છું ત્યારે સૌથી શું કહું છું? આઈ દર્શના ચૌહાણ, બરાબર ને? તો તમને આ આલ્ફાબેટની વચ્ચે તમને એક ફ્રેમ આપેલી છે અને એ ફ્રેમમાં તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, બરાબર? શું લખ્યું છે? ધીસ બુક બિલોંગ્સ ટુ મી. આ બુક કોની છે? અરે કોઈના હાથમાં આવે તો આઈડિયા કેમ આવે કે આ બુક કોની છે? તો આપણે એની અંદર ડિટેલ્સ લખેલી હોય તો આઈડિયા આવી જાય. તો સૌથી પહેલું જુઓ, એક બોય છે એક ગર્લ છે, એમની બાજુમાં તમને આપ્યું છે આઈ એમ એ. તો આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ. પણ આપણે તો બેય તો ના હોઈ શકીએ, એટલે આપણે જો બોય હોય તો બોય વર્ડ પર સર્કલ કરવાનું છે અને ગર્લ હોય એને ગર્લ વર્ડ પર સર્કલ કરવાનું છે. ઓકે, હવે સેકન્ડ લાઈનમાં જુઓ શું લખ્યું છે? માય નેમ ઇઝ. તમારું જે નેમ છે જો તમને આવડતું હોય ઇંગ્લિશમાં તો લખવાનું, અધરવાઇઝ મમ્મા પપ્પાની હેલ્પથી તમારે નેમ લખી લેવાનું છે. ઓકે, થર્ડ લાઈનમાં જુઓ, આઈ એમ પછી બ્લેન્ક આપી છે જે 4, 5, 6 યર્સ ઓલ્ડ. એટલે શું કીધું છે કે હું આટલા વર્ષનો છું, કાં તો 4 કાં તો 5 યા 6. એ બધા તો હોય નહીં, એટલે તમારે શું કહ્યું છે? તમે 4 યર ના હોય તો 4 ઉપર રાઉન્ડ, 5 યર ના હોય તો 5 ઉપર રાઉન્ડ, એટલે કે સર્કલ, અને 6 યર્સ હોય તો 6 યર્સ ઉપર સર્કલ કરવાનું છે. પછી નીચે આપ્યું છે તમને સ્ટાર્સ આપેલા છે અને ડિફરન્ટ સ્ટાર્સ છે, એના કલર ડિફરન્ટ છે, જેમ કે બ્લુ, પછી રેડ, યલો, ગ્રીન, પર્પલ, આ ડિફરન્ટ કલર્સના સ્ટાર્સ આપ્યા છે. અને તમને બાજુમાં લખ્યું છે આઈ લાઈક ધ કલર. તમને જે કલર ગમતો હોય ને એના ઉપર શું કરવાનું? સર્કલ કરવાનું છે, બરાબર? જો તમને બ્લુ ગમતો હોય તો બ્લુ, રેડ ગમતો હોય તો રેડ, પર્પલ અને ગ્રીન ગમતો હોય તો ગ્રીન. તો એ રીતે તમારે એમાં સર્કલ કરવાનું છે. આ તો આપણા બુકનો ઇન્ટ્રોડ્યુસ થયું, પછી આપણું તમારું ખુદનું ઇન્ટ્રોડક્શન થયું. પણ દીદી આલ્ફાબેટનો શું? તો તમને લાસ્ટ ટાઈમ મેં એક્સપ્લેન કરેલું હતું કે તમને ખાલી નોટબુકમાં લખવાનું જ દીદી આપે ને સાથે એક્ટિવિટી પણ હોય તો કેવી મજા આવે, બરાબર? તો તમારી આ બુકની અંદર પણ એક એક્ટિવિટી આપેલી છે. હવે જુઓ, ટર્ન કરશો પેજ એટલે મસ્ત મજાની એક્ટિવિટી છે. તમે બધા આલ્ફાબેટ શીખી ગયા, અપર કેસ અને લોઅર કેસ. તો અહીંયા જે 10 નંબર અને 11 નંબરના પેજ ઉપર અપર અને લોઅર કેસની એક એક્ટિવિટી છે. પણ આ એક્ટિવિટી છે ને તમારે એકલા નથી કરવાની. કોની હેલ્પ લેવાની છે? યસ, મમ્મા પપ્પાની હેલ્પ લઈને તમારા વર્ક કરવાનું છે, કાં તો મમ્મા અથવા તો પપ્પા. તો અહીંયા તમારે શું કરવાનું છે? તમને આ બોક્સ આપ્યા છે, જો બોક્સ બોર્ડ ઉપર ડ્રો કરું છું. એક બોક્સ આપ્યું છે અને એમના 2 પાર્ટ કરી 3 પાર્ટ કરીને ઉપર અહીંયા કેપિટલ A અને અહીંયા સ્મોલ a એટલે કે લોઅર કેસ a લખ્યું છે. હવે આ બોક્સની અંદર શું કરવાનું? તમને એવો સવાલ થતો હશે કે દીદી આ બોક્સની અંદર શું કરવાનું? તો એ બોક્સની અંદર હવે છુમંતર છું, ચલો કંઈક આવી જશે. યસ, તમારી બુકમાં લાસ્ટ સાઈડ કેટલાક સ્ટીકર્સ આપ્યા છે. એટલા માટે જ મેં મમ્મા પપ્પાની હેલ્પ લેવાની કીધી છે, કારણ કે સ્ટીકર્સ તમે તોડો ફાડો તો કેવું થઈ જાય? બધું તૂટી ફૂટી જાય એટલે તમે પ્રોપરલી કરી શકો નહીં. એટલે આ સ્ટીકર્સને મમ્મા પપ્પાની હેલ્પ લઈ એને કટિંગ કરી અને કાપી અને અહીંથી આ બધા સ્ટીકર્સ છે ને એને આ અલગ અલગ બોક્સ આપ્યા છે ને એમની અંદર લગાડવાના છે. જેમ કે પહેલું બોક્સ જે તમારું છે એમની અંદર અહીંયા આપ્યું છે A, અપર કેસ A આપ્યું છે ને, તો
અપર કેસ A, તો અહીંયા હું શું લખીશ? એ સ્ટીકરને ક્યાં લગાડીશ? અહીંયા લગાડીશ. અહીંયા તમને અપર કેસ A નું સ્ટીકર લગાડવાનું છે. બરાબર? હવે એવા બધા બોક્સની અંદર તમારે આલ્ફાબેટ ના સ્ટીકર સ્ટીક કરવાના છે અને સાથે સાથે અપર કેસ આલ્ફાબેટ લખતું પણ જવાનું છે. તમને લોઅર કેસ આપેલા છે બધાની અંદર, પણ લખવાના ક્યાં છે? અપર કેસ આલ્ફાબેટ. ઓકે, તો આજે આપણે અપર કેસ અને આ લોઅર કેસની આ એક એક્ટિવિટી કરી. હવે નેક્સ્ટ આપણે નવી એક્ટિવિટી લઈને આવીશું. બરાબર ને? તમને મેચિંગ કરવું બહુ ગમે ને, તો આપણે નેક્સ્ટ ટાઈમ મેચિંગ બી કરશું, આઈડેન્ટિફાઈ બી કરશું. ઓકે, ચાલો ત્યાં સુધી બાય, થેન્ક યુ.